2025ના આધુનિક યુગમાં ગ્રામજનો ટ્યુબના સહારે નદી પસાર કરવા મજબૂર બન્યા। ચેરાપુંજી કપરાડામાં સૌથી વધુ વરસાદ વરસતો હોવાથી ચોમાસા દરમિયાન કપરાડાનો વિસ્તાર અહીં આવતા લોકો માટે સ્વર્ગ સમૂહ લાગે છે। જો કે આ વિસ્તારના નદી નાળા કિનારે રહેતા લોકો માટે ચોમાસાના 4 મહિના અત્યંત મુશ્કેલી અને જીવના જોખમમાં મૂકી પસાર કરવા પડી રહ્યા છે। નાની પલસાણ ગામની પણ મોટી સમસ્યા છે। ગામ વચ્ચેથી વહેતી નદી પર પુલના અભાવે લોકો જિંદગી જોખમમાં મૂકી ટાયર ટ્યુબના સહારે નદી પસાર કરવા મજબૂર બન્યા છે। વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા તાલુકાના નાની પલસાણ ગામના લોકો ચોમાસાના 4 મહિના જીવના જોખમમાં મૂકી પસાર કરવા મજબૂર છે। ગામ વચ્ચેથી પસાર થતી દમણગંગા નદી પર પુલ કે કોઝવેના અભાવે આ ગામના લોકો રોજ જીવને મુઠ્ઠીમાં લઈને ઘરથી નીકળે છે। નાની પલસાણ ગામ વચ્ચેથી દમણગંગા નદી પસાર થાય છે। જિલ્લાની સૌથી મોટી નદી હોવાથી દમણગંગા નદીમાં ચોમાસામાં 4 મહિના પાણીનો ધસમસતો પ્રવાહ વહે છે। આથી દમણગંગા નદીના કારણે નાની પલસાણ ગામમાં 2 ભાગોમાં વહેંચાઈ જાય છે। ગામના નદીના એક તરફના ભાગમાં આવેલા ગવડુપાડા ફળિયામાં 50 થી 60 પરિવારના 300 થી વધુ સભ્યો ગામના મુખ્ય ભાગ સુધી આવવા ચોમાસાના 4 મહિના ટાયર ટ્યુબના સહારે આ નદી પસાર કરવા મજબૂર છે। આ ફળિયાના લોકોએ મૂળ ગામ સુધી જવા કોઈ પુલ કે અન્ય રસ્તાના અભાવે કોઈ વાહનો લઈને નહીં પરંતુ હવા ભરેલી ટાયરની ટ્યુબ લઈને નીકળવું પડે છે અને લોકો આવી જ રીતે આ નદી પસાર કરવા મજબૂર થઈ રહ્યા છે। આ ફળિયાના લોકોએ રોજિંદા તમામ કામો માટે નદીની સામે પાર જવું પડે છે। દુકાન સુધી જવા કે સામાન લેવા પણ લોકોએ આવી જ રીતે આ ટાયર ટ્યુબના ભરોસે રહેવું પડે છે। એટલું જ નહીં, જ્યારે મેડિકલ ઇમરજન્સી હોય, કોઈ દર્દીને નદીના સામે પાર લઈ જવું હોય ત્યારે પણ 108 કે અન્ય કોઈ મદદ રસ્તાથી નહીં મળી શકતા લોકોએ આવી જ રીતે આ ટ્યુબ પર દર્દીને લઈ નદી પસાર કરવી પડે છે। ગામનું સ્મશાન પણ નદીની સામે પાર હોવાથી ચોમાસાના કોઈના અવસાન બાદ અંતિમ યાત્રા પણ આવી જ રીતે ટાયર ટ્યુબના સહારે કાઢવા લોકો મજબૂર છે। આથી વર્ષોની આ સમસ્યાથી પીડાતા લોકો હવે દમણગંગા નદી પર નાનો પુલ કે કોઝવે બનાવવાની માંગ કરી રહ્યા છે। હું ગ્રામ પંચાયત નાની પલસાણ સરપંચ વિષ્ણુભાઈ મોવળે મારા ગામમાં 8 જેટલા ફળિયાઓ છે, જેમાં મારા ગામના મધ્યમાંથી પસાર થતી દમણગંગા નદી એને પહેલે પાર એક મારું ફળિયું છે, જેમાં લગભગ 50 થી 60 ઘરો છે અને એ ઘરોને આવવા જવા માટે દમણગંગા પાર કરીને આવવું પડે છે અને જવું પણ પડે છે। જેવી રીતે કે નાના બાળકો અભ્યાસ અર્થે પ્રાથમિક સ્કૂલ બીજા ફળિયામાં મુખ્ય ફળિયામાં હોવાથી એને બાળકોને તકલીફ પડે છે। પ્લસ સગર્ભા બહેનો હોય, ગ્રામ પંચાયતમાં આવવાનું, પીએચસી સેન્ટરમાં આવવાનું હોય કે સસ્તા અનાજની દુકાનમાં આવવાનું હોય, તમામ જે પ્રક્રિયા કરવી હોય તો દમણગંગા પાર કરીને આવવું પડે છે અને માત્ર ને માત્ર ટ્યુબના સહારે આવવું પડે છે। જેમાં અમે રાજકીય ક્ષેત્રે પણ રજૂઆતો કરી છે અને તાંત્રિક વિભાગને પણ રજૂઆતો કરી છે, પણ હજુ સુધી એનો કોઈ નિવડ આવેલ નથી। મારા ગામમાં માત્ર એ જ તકલીફ છે કે દમણગંગા નદી ઉપર ચેકડેમ કમ કોઝવે બને અથવા તો પુલ બને એવી અમારી માંગણી છે।